ના સામે આવ્યું છે મહત્વના સમાચારમાં જર્જરિત ઇમારતનો એક ભાગ અચાનક જ ધરાશાયી થયો છે। હાલ મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે। અઠવાલાઇન્સ વિસ્તારની આ ઘટના છે જેમાં ઇમારતનો એક ભાગ ધરાશાયી થતા અફરાતફરીનો માહોલ સામે આવ્યો છે। ફાયર વિભાગની ટીમ પણ હાલ ઘટના સ્થળ પર પહોંચી ગઈ છે। તો ઘટનામાં હજુ સુધી કોઈ જાનહાનિની ઘટના માહિતી સામે નથી આવી, પરંતુ ઇમારતનો એક સ્લેબ ધરાશાયી થતા સુરતમાં જર્જરિત ઇમારત ધરાશાયી થતા અફરાતફરીનો માહોલ સર્જાયો છે। આ ઘટના છે અઠવાલાઇન્સ ગોકુલધામ રોડ પરની આ ઘટના છે જેમાં જર્જરિત ઇમારતનો એક સ્લેબ એક ભાગ અચાનક ધરાશાયી થયો છે। તેમાં અફરાતફરીનો માહોલ સર્જાયો છે, પરંતુ આ ઘટનાની અંદર કોઈ જાનહાનિની માહિતી પ્રાપ્ત નથી થઈ રહી। તો હજુ સુધી કોઈ જાનહાનિ થઈ નથી। ફાયર વિભાગની ટીમ પણ હાલ ઘટના સ્થળે બચાવ કામગીરી હાથ ધરી રહી છે। તો જે રીતે ટીવી સ્ક્રીન ઉપર જે દ્રશ્યો તમે જોઈ શકો છો તેમાં જર્જરિત જે બિલ્ડિંગ છે તેનો એક ભાગ સંપૂર્ણપણે ધરાશાયી થઈ રહ્યો છે તે સ્પષ્ટપણે જોઈ શકાય છે। તો જર્જરિત બિલ્ડિંગનો ભાગ ધરાશાયી થતા અફરાતફરીનો માહોલ સર્જાયો હતો। સુરતમાં અઠવાલાઇન્સ વિસ્તારના ગોકુલ રોડ પરની આ ઘટના છે જેમાં એક બિલ્ડિંગનો જર્જરિત હાલતવાળો ભાગ સંપૂર્ણપણે ધરાશાયી થતો જોવા મળી રહ્યો છે। તો હાલ બચાવ કામગીરી માટેની ટીમ પણ પહોંચી ગઈ છે। ફાયરની ટીમ પણ હાલ ઘટના સ્થળ પર પહોંચી ગઈ છે। તો મહત્વના સમાચાર હાલ સામે આવી રહ્યા છે। અઠવાલાઇન્સ ગોકુલધામ રોડ પરની આ ઘટના છે, ગોકુલ રોડ પરની આ ઘટના છે જેમાં સુરતમાં જર્જરિત ઇમારત ધરાશાયી થઈ છે। તો આ અંગે વધુ વિગત આપવામાં સાથે જોડાઈ ગયા છે અમારા સંવાદદાતા શૈલેષ। જણાવો કે જે ઘટના સામે આવી છે, જે ઇમારત ધરાશાયી થઈ છે, આ અંગે પહેલાથી કોઈ નોટિસ ઇસ્યુ કરવામાં આવી છે, કોઈ તકેદારી પહેલાથી લેવામાં આવી હતી કે શું? સુરતના ઘોડદોડ રોડ ગોકુલમ ડેરી વિસ્તારની આ ઘટના છે। બપોરે લગભગ 2:30 વાગ્યાના સુમારે આ જર્જરિત બિલ્ડિંગ ઉતારવાની કામગીરી ચાલી રહી હતી। તે દરમિયાન આ સમગ્ર બિલ્ડિંગ ધરાશાયી થઈ ગઈ હતી। જોકે જે રીતે બિલ્ડિંગની હાલત હતી અને જે રીતે જર્જરિત થઈ ગઈ હતી તેને લઈને પહેલેથી જ સમગ્ર મામલે તકેદારી રાખવામાં આવી હતી અને જે કોન્ટ્રાક્ટર આ બિલ્ડિંગ ઉતારવાનું કામ કરતા હતા તેમણે પણ ખૂબ તકેદારી રાખી હતી અને આ બિલ્ડિંગ ધરાશાયી થઈ તેની પહેલા 2-3 મિનિટ 5 મિનિટ પહેલા બધા પોપડા સ્લેબના ખરવા માંડ્યા હતા। એટલે આસપાસ થી લોકો જે મજૂરો કામ કરતા હતા તેને પણ દૂર ખસેડી લેવામાં આવ્યા હતા અને આ સમગ્ર પ્રકરણમાં જે બિલ્ડિંગ આખી ધરાશાયી થઈ છે તેમાં કોઈને ઈજા થયાનું હજી સુધી જાણમાં આવ્યું નથી। શૈલેષ, સમગ્ર માહિતી આપવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર। તો જ રીતે જે વાત કરવામાં આવી છે, જે કોન્ટ્રાક્ટરને આ બિલ્ડિંગ તોડી પાડવાનો જે કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યો છે તેના દ્વારા સંપૂર્ણપણે તકેદારી લેવામાં આવી હતી તે અંગેની વાત અમારા સંવાદદાતાએ કરી છે। સુરતના અઠવાલાઇન્સ વિસ્તારની આ ઘટના છે જેમાં ગોકુલ રોડ પરની આ ઘટના જેમાં એક બિલ્ડિંગ જે જર્જરિત હાલતમાં હતી તેને તોડી પાડવાની જે કામગીરી કોન્ટ્રાક્ટને આપવામાં આવી હતી તેને લઈને એક બિલ્ડિંગનો આખો ભાગ ધરાશાયી થયો છે। ટીવી સ્ક્રીન ઉપર તમે તેના દ્રશ્યો પણ જોઈ શકો તો સુરતમાં જર્જરિત ઇમારત ધરાશાયી થઈ છે। તો જે કોન્ટ્રાક્ટર છે તેણે પણ સંપૂર્ણ તકેદારી લીધી હતી ને આ જ ઘટનાની અંદર કોઈ જાનહાનિના સમાચાર પણ નથી સામે આવી રહ્યા।